ની રસોઈ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હું છું તૃપ્તિ। આજે આપણે બનાવીશું મટર પનીરનું શાક। જી હા, એકદમ સરસ મજાની એકદમ ઇન્સ્ટન્ટ ગ્રેવી બનાવવાની છે અને પછી આપણે બનાવીશું મટર પનીરનું શાક। એકદમ સ્ટેપ બાય સ્ટેપ જો તમે આવી રીતે આ સબ્જી બનાવશો તો માત્ર 10 મિનિટની અંદર બની પણ જાય છે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી બને છે। બહારનું લાવેલું નુકસાનકારક બને છે। ગ્રેવી બધી એકદમ જૂની હોય છે, વાસી હોય છે, ફ્રીજમાં મૂકેલી હોય છે, સ્ટોર કરેલી હોય છે। અહીંયા તમારે બધું તાજું। તો સૌથી પહેલાં અહીંયા આપણે આ મટર પનીરની સબ્જી બનાવવા માટે ઘરમાં રહેલી વસ્તુમાંથી ગ્રેવી બનાવીશું। તો આ ગ્રેવી બનાવવા માટે 3 ચમચી તેલ આપણે ગરમ કરવા મૂકવાનું છે। ત્યાર પછી જીરામાં વઘાર કરીશું। જીરું સહેજ અમથું સંતળાય એટલે આપણે આદું 10 ગ્રામ જેટલું અને સાથે 4 થી 5 એકદમ તીખા લવિંગિયા મરચાં આવે છે એને આપણે તેલમાં સાંતળી લેવાના છે। આમાં તમે લસણ ઉમેરી શકો છો કે 7 થી 8 કળી તમે લસણ આરામથી ઉમેરી શકો છો। હવે આપણે 2 ઓનિયન લેવાની છે। 5 વ્યક્તિ ખાઈ શકે એટલું આ શાક બનશે તમારું। માત્ર 2 જ ઓનિયન લેવાની। 2 ઓનિયનને ઊભી પટ્ટીમાં સમારી દેવાની અને 3 મિનિટ સુધી ઓનિયનને સાંતળી લેવાની છે। ઓનિયનની અંદર રહેલો પાણીનો ભાગ આપણે બાળી દેવાનો છે। સાથે સાથે બધી પેશી છૂટી પડે ત્યાં સુધી આપણે ચડવા દેવું। ટૂંકમાં 80% સુધી આપણી આ ઓનિયન ચડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું। મીડિયમ આંચે બનેલી રસોઈ એ બહુ ટેસ્ટી બને છે। પોષક તત્વો અને ટેસ્ટમાં ઓર વધારો થાય છે। તો અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે આદુ, મરચાં અને ડુંગળી આ ત્રણેયને 3 મિનિટ માટે સાંતળી લઈએ। 2 મિનિટ થઈ ગઈ છે। આપણે જોઈએ તો એકદમ સરસ લાઇટ પિંક કલરની આપણી ઓનિયન સંતળાઈ ગઈ છે। તો અહીંયા એકદમ પેશી છૂટી પડી રહી છે। 50% સુધી આપણી ઓનિયન ચડી ગઈ છે। પરંતુ જો ઓનિયનની અંદરનો પાણીનો ભાગ બળેલો નહીં હોય તો આપણી આ રસોઈ વધારે ટેસ્ટી નહીં બને। તો અહીંયા આપણે સરસ રીતે પરફેક્ટ ઓનિયનને ચડવા દેવાની। એ પછી આપણે મોટા એક ટામેટું હોય એમાંથી 4 ભાગ કરી અને ટામેટા આવી રીતે સમારી લેવાના છે। હવે આપણે ટામેટાને પણ ચડવા દેવાના। અત્યારે ગ્રેવીનો મસાલો કરવાનો। ઓકે, આપણે ગ્રેવીમાં જેટલો પણ મસાલો જોઈએ એ બધો કરવાનો। હા, તો અહીંયા આપણે ગરમ મસાલાનો ઉપયોગ કરીશું। તમારા પાસે ગરમ મસાલો અવેલેબલ નથી તો તમે સબૂત મસાલા જેમ કે બાદિયા છે, તજ છે, લવિંગ છે, તીખા મરી, તમાલપત્રનો અને મોટી ઇલાયચીનો આરામથી ઉપયોગ કરી શકો છો। ટમેટાં ઉમેર્યા પછી હવે આપણે 1 મિનિટ થાય એટલે એમાં મેં સૌથી પહેલાં સહેજ અમથી હિંગ ઉમેરી છે। ત્યાર પછી નમક અને સહેજ અમથી હળદર બહુ ઓછી ઉમેરવાની કારણ કે ગ્રેવીનો લાલ ચટક કલર રહેવો જોઈએ। ગ્રેવીનો રેડ કલર માટે કશ્મીરી લાલ મરચું અને તીખાશ માટે રેશમ પટ્ટા મરચાંનો ઉપયોગ કર્યો છે। અને હવે આપણે મીડિયમ આંચે આ બધા જ મસાલાને સાંતળી લેવાના। 1 મિનિટ થાય એટલે આપણે અહીંયા આપણે ગરમ મસાલો જે મેગી મેજિક મસાલો છે એનો ઉપયોગ કરીશું। એ સહેજ અમથો સ્લાઇડ આપણે ઉમેરી દઈએ। અત્યારે બધા મસાલા ઉમેરી હલાવી 1 મિનિટ થાય એટલે આપણે જે ગરમ મસાલાનો ઉપયોગ કરીએ ઓછો ઉમેરવાનો। અહીંયા આપણે અડધી ચમચીથી પણ ઓછો ઉમેરી દીધો છે। ગેસની આંચ આપણે બંધ કરી દઈએ। આમાં ભરપૂર પ્રમાણમાં દાંડાવાળી કોથમીરનો ઉપયોગ કરીશું તો સુગંધ અને સોડમમાં ઓર વધારો થાય છે। જ્યારે ગ્રેવી સંતળાય તમે મસાલા બધા કરી લો ત્યારે તમારે સૌથી પહેલું કામ એક જ કરવાનું છે કે કોથમીર। આ કોથમીર ઉમેરવાથી ગ્રેવી હોય એ પછી પણ જાય છે અને સાથે સાથે તાજી ગ્રેવી છે એટલે અને તમને આ જે ગ્રેવી આપણે બનાવી આ ગ્રેવીમાંથી તમે બધા જ પ્રકારની પંજાબી સબ્જી બનાવી શકો છો। ગ્રેવીનો બેઝ આપણે અહીંયા રેડી કરી દીધો છે। આવી રીતે 1 મિનિટ સુધી કોથમીર ઉમેર્યા પછી સાંતળીશું। જો તમે પહેલાં કોથમીર ઉમેરશો તો એના પોષક તત્વો નાશ પામે છે, તેલમાં સંતળાઈ જાય છે, જેના કારણે આપણને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી। આપણે હવે ગેસ બંધ કરી દઈએ પછી આપણે આ ગ્રેવીને ઠંડી પડવા દેવાની છે। ઠંડી પડે એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરવાની। તેલ આપણે એમાં જ રાખીશું। તેલ નિતારી ગ્રેવીને ખાલી એકલી લેવાની છે અને મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ। તો અહીંયા તમે કાજુ બદામ ઉમેરી શકો છો। જ્યારે પણ તમે વઘાર કરો છો ત્યારે 4 થી 5 કાજુ અને 2-3 બદામ ઉમેરી શકો છો। પરંતુ અહીંયા આપણે નથી ઉમેરી। એ ઉમેરે તો પણ તમારી આ ગ્રેવી વધારે ટેસ્ટી અને બહુ સરસ અને ઘટ બને છે। તો હવે અહીંયા આપણે ગ્રેવીને એકદમ સરસ મિક્સરમાં ફાઇન પીસી લેવાની છે। તો ગ્રેવી આપણે પીસાઈ એટલે આ જ કઢાઈની અંદર આપણે મટર પનીરનું શાક બનાવી લેવાનું છે। તો જે આપણે પંજાબી સબ્જીની જે ગ્રેવી બનાવવાનું બેઝ છે એ આપણે રેડી કર્યો। હવે આપણે સહેજ અમથું તેલ ઉમેરી દીધું છે। અડધી ચમચી જેટલું તેલ હતું અને 2 ચમચી તેલ આપણે ઉમેરી દીધું। તો હવે અહીંયા તમે જુઓ તો આપણે સરસ રીતે અહીંયા તેલ ગરમ થઈ રહ્યું છે। એ પછી આપણે આ ગ્રેવી છે એનો જે મિક્સરમાં ક્રશ કરીને તૈયાર કરેલી જે ગ્રેવી છે પંજાબી શાકની આ ગ્રેવીને આપણે સાંતળીશું।
અને પછી આપણે એમાં થોડા મસાલા કરીશું અને પછી સરસ મજાનું મટર પનીરનું શાક બનાવીશું. તો અહીંયા મેં લીધું છે 100 ગ્રામથી થોડું વધારે પનીરના ચોરસ પીસીસ કરી લીધા છે અને લીલા વટાણા તાજા છે ફોડી લીધા છે. અહીંયા આપણે વટાણાને બોઇલ નથી કર્યા. તો હવે આપણું આ તેલ થોડું અમથું ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરી દઈશું. અહીંયા જીરાને કાચું જ રાખવાનું છે. જીરાને બળવા નથી દેવાનું કારણ કે અહીંયા ગ્રેવી અને મસાલા ભરપૂર છે એટલે આપણા આ શાક આપણે ઘરે બનાવીએ એટલા માટે કે આપણું ઇઝીલી આપણું પાચન શક્તિને સ્લો ન કરે, મંદ ના કરે અને બૂસ્ટ કરે. તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. અહીંયા જે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે, ગ્રેવી છે એ ઉમેરતા પહેલાં આપણે અડધી વાટકી જેટલા વટાણા ઉમેરી દેવાના. વટાણાને આપણે આવી રીતે તેલમાં ચડવા દેવાના છે. વટાણા અત્યારે બારે માસ મળે છે તો આપણે માર્કેટમાં ગયા હતા ને સરસ મજાના તાજા વટાણા લઈ આવ્યા અને પછી આપણે ફોલી લીધા છે. વટાણા ફોલી અને તેલમાં સાંતળી લીધા છે. અહીંયા આપણે તમે જો થોડોક જ ટાઈમ થશે એટલે વટાણા ઓલરેડી તેલમાં ચડી જશે. વટાણાને સૌથી પહેલાં તેલમાં ઉમેરી દેવાના, વધારે નહીં ચડવા દેવાના, નહીંતર ફૂટશે અને ઉડશે. હવે આપણે તૈયાર કરેલી ગ્રેવી છે એને ઉમેરી દેવાની અને હલાવવાની. ગ્રેવીની અંદર રહેલો પાણીનો ભાગ અને તેલ આ વટાણાને થોડી જ વારમાં ચડવાઈ દેશે. વટાણાની અંદર પાણીનો ભાગ પુષ્કળ પ્રમાણમાં હોવાથી વટાણા કાચા રહેતા નથી, બહુ એકદમ ઝડપથી ચડી જાય છે. હજી આપણે 3 થી 4 મિનિટ સુધી ગેસ પર આમ જ આપણે ચડવા દેવાનું હોય છે, જેમાં આપણા વટાણા કાચા બિલકુલ રહેતા નથી. તો અહીંયા હવે આપણે સહેજ અમથું જે પનીર અને વટાણા ઉમેરી એના પૂરતું આપણે થોડું નમક ઉમેર્યું છે, કશ્મીરી લાલ મરચું ને સહેજ અમથું સ્લાઇડ ગરમ મસાલો ઉમેરી દીધો છે. હવે આપણે ફરી સાંતળી લઈશું, જેના કારણે આપણી જે ગ્રેવી છે એકદમ સરસ રેડી થઈ જાય. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો કલર નથી ઉમેર્યો, છતાં પણ આપણી જે ગ્રેવી છે બહુ સરસ મજાની ટેસ્ટ થઈ જવાની છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ લીડ કવર કરવાનું છે અને 2 મિનિટ સુધી આમ જ આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. એમાં રહેલો પાણીનો ભાગ છે બાળી દેવાનો છે અને પછી આપણે એમાં બધા જ ગ્રેવીના ટેસ્ટ બેલેન્સ કરવા માટે સહેજ અમથું પાણી તમે ઉમેરી શકો છો. તો હવે અહીંયા તમે જો એકદમ સરસ રીતે આપણી થોડી જ વારમાં આપણી ગ્રેવી ચડીને રેડી થઈ જાય છે. તો આવી જ રીતે તમારે આ શાક બનાવવાનું છે. આમાં તમે બટર પનીર મસાલા છે, કાજુ મસાલા છે, બધું શાક તમે આ રીતે બનાવી શકો છો. ગ્રેવી બધા શાકની સેમ રહે છે. પંજાબી શાક તમારે જેટલા પણ બનાવવા હોય એટલામાં બનાવી શકો છો. તો અહીંયા તમે જો વટાણા ચડી ગયા છે, તેલ છૂટું ગ્રેવીમાંથી પડી ગયું, ગ્રેવીનો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે આમાં પનીર ઉમેરી દેવાનું અને પનીર ઉમેર્યો ત્યારે સહેજ અમથું સ્લાઇડ થોડું અમથું પાણી ઉમેરજો, જેના કારણે ગ્રેવીનો ટેસ્ટ છે થોડોક બેલેન્સ થશે. તો હવે આપણે અહીંયા પનીર જે સમારીને રાખ્યું હતું એ ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે 150 ગ્રામથી થોડું ઓછું પનીર અને 100 ગ્રામથી થોડું વધારે પનીર આપણે ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે. થોડીક વાર માટે પનીરની અંદર બધા મસાલા સેટ થાય એના માટે આપણે 1 મિનિટ સુધી ઢાંકીને અથવા તો ખુલ્લું ચડવા દઈશું, જેના કારણે આપણા બધા જ મસાલા છે એકદમ સરસ સેટ થઈ જાય. તો આપણું અહીંયા એકદમ સરસ મજાનું ચટાકેદાર પંજાબી મટર પનીરનું શાક બનીને રેડી છે. તમે આટલું શાક બજારમાં લેવા જશો ને તો તમારે 2 પાર્સલ લાવવા પડશે. એક પાર્સલ આવશે 250 થી 300 રૂપિયાનું અને એમાં એકદમ ક્વોન્ટિટી ઓછી, આમાં તમે 5 જણા ધરાઈને આરામથી ખાઈ શકો છો. અને આ શાકનો ટેસ્ટ બહુ સરસ છે કારણ કે આપણે તાજી જ ગ્રેવી બનાવી છે. તો તમે પણ એક વખત આવું પંજાબી શાક ઘરે બનાવો, પછી એમ થઈ જશે કે ના પંજાબી શાક ઘરે જ બનાવાય, કારણ કે ટેસ્ટ જ એટલો સરસ છે.